ગ્લોબલ વોર્મિંગની અસરથી ખેતીને બચાવવી જરૂરી છે, કારણ કે ખેતરમાં પાકતું અનાજ અને જીવન જરૂરી ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઘટે તો માનવ જીવન માટે કપરા દિવસો આવી શકે છે. એટલા માટે જ બદલાતા વાતાવરણની સાથે ખેડૂતોએ પણ તાલ મિલાવવા પડે એમ છે. એવામાં હવે એઆઈની સ્માર્ટ મદદથી ખેડૂતો સલાહ મેળવતા થયા છે. આફ્રિકાના માલાવીના મુલાંજે જેવા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો છેલ્લા કેટલાક સમયથી એઆઈ ચેટબોટ દ્વારા ખેતી કરતા થયા છે. ખેડૂતોનો દાવો છે કે તેના કારણે પાક ઉત્પાદન અને આવકમાં વધારો નોંધાયો છે. ખેડૂતો પોતાની જમીન, પાકને લગતા પ્રશ્નો પોતાના સ્માર્ટફોન પર એઆઈ ચેટબોટને પૂછે છે. બાદમાં એની સલાહ પ્રમાણે ખેતી કરી રહ્યા છે. માલાવી સરકાર દ્વારા સમર્થિત આ ચેટબોટ નોન પ્રોફિટ ઓપોર્ચ્યુનિટી ઇન્ટરનેશનલ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે અને તેનો ઉપયોગ લગભગ 1,80,000 ખેડૂતો કરી રહ્યા છે. અહીં અગાઉ આવેલા વાવાઝોડા અને ભારે વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. પૂરના કારણે ખેતરોની માટી ધોવાઈ ગઈ હતી, જેના કારણે જમીનના ગુણધર્મો બદલાઈ ગયા હતા. એવા સંજોગોમાં કયા પ્રકારનો પાક વાવેતર કરવો જોઈએ એ અંગે એઆઈ ચેટબોટ દ્વારા માર્ગદર્શન મળ્યું. માલાવી સરકાર આ પ્રોજેક્ટને સમર્થન આપી રહી છે, કારણ કે આ કૃષિ આધારિત રાષ્ટ્રને તાજેતરમાં શ્રેણીબદ્ધ ચક્રવાતો અને અલ નીનો પ્રેરિત દુષ્કાળનો સામનો કરવો પડ્યો છે. આ એપનું નામ ઉલાન ગીઝી છે, જેનો અર્થ દેશની ચિચેવા ભાષામાં સલાહ થાય છે. તે વોટ્સઅપ આધારિત છે અને સ્થાનિક ચિચેવા ભાષા અને અંગ્રેજીમાં કામ કરે છે. વર્લ્ડ બેંકના જણાવ્યા અનુસાર માલાવીની 21 મિલિયનની વસ્તીના 80%થી વધુ લોકો તેમની આજીવિકા માટે કૃષિ પર નિર્ભર છે અને દેશમાં વિશ્વના સૌથી ઉચ્ચ ગરીબી દરોમાંથી એક છે. જો કે આ ટેકનોલોજી માટે ઘણા પડકારો પણ છે, કારણ કે કેટલાક ખેડૂતો ઓછું ભણેલા અને સ્માર્ટફોન ઉપયોગમાં લઈ શકે એટલા સક્ષમ નથી. વળી ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને વીજ પુરવઠાની પણ સમસ્યાઓ કેટલીક જગ્યાએ જોવા મળે છે. જ્યારે અમે એઆઈ જૂથમાં જોડાયા, અમે ખેતરો ભાડે લીધા અને મકાઈ સહિત વિવિધ પાકોની ખેતી કરી. અમે પૂરતી લણણી કરી શક્યા છીએ. ભલે કેટલાક પડકારો હોય, અમે સફળતા મેળવી છે, કારણ કે અમે મકાઈ વેચી રહ્યા છીએ. મને પણ થોડા પૈસા મળ્યા અને હવે ટામેટાના ઉત્પાદનમાં રોકાણ કર્યું છે, જેમાં પણ મને સારા ઉત્પાદનની આશા છે. અમે એઆઈની વિશ્વસનીય સલાહ માટે આભાર માનીએ છીએ, કારણ કે અમને ફાયદો થયો છે. અમને ઘણું મળ્યું છે. આ એઆઈ ચેટબોટની સારી વાત એ છે કે તે ટેક્સ્ટ દ્વારા પૂછવામાં આવે ત્યારે જવાબ આપે છે અને તેને અવાજનો ઉપયોગ કરીને વોઇસ કમાન્ડથી પણ પૂછી શકાય છે અને તે જવાબ પણ સારી રીતે આપે છે. આ એવા લોકો માટે મદદરૂપ છે જેઓ લખવા અને વાંચવામાં સક્ષમ નથી. સાથે જ તે ફોટા દ્વારા પણ સવાલોને સમજીને જવાબ આપે છે. અમે નાના ખેડૂતોને આબોહવા પરિવર્તનને કારણે આવતા નુકસાનનો સામનો કરવામાં અને તેનું સંચાલન કરવામાં મદદ કરવા માટે કામ કરી રહ્યા છીએ. અમે જોયું છે કે કેટલાક વર્ષોમાં અમારે વિવિધ વાવાઝોડાનો સામનો કરવો પડ્યો છે અને અમે ગ્લોબલ વોર્મિંગની અસરો પણ જોઈ રહ્યા છીએ. ફ્રેડી વાવાઝોડાએ અમને અનાજ વિનાના કરી નાખ્યા હતા. અમે કંઈ લણી શક્યા નહીં, કારણ કે અમારા બધા ખેતરો ધોવાઈ ગયા. અમારી પાસે કંઈ જ નથી જેનો આધાર લઈ શકીએ. આ નદીનું વિભાજન ફ્રેડી વાવાઝોડાનું પરિણામ છે. આ નદી ફક્ત ત્યારે બની જ્યારે તેનું સામાન્ય વહેણ બદલાઈ ગયું. મૂળ નદી તો ત્યાં છે, પથ્થરો છે ત્યાં.